જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે। અને આજે છે રવિવાર અને સાતમ છે ચૈતર મહિનાની, તો અમે સાતમ પાડીએ છીએ ને શીતળા માતાજીને આપણે કુલેર ધરાવીએ બાજરાના લોટની, નાળિયેર વધેરીએ ને એવું બધું કરીએ। તો તમને બધાને શીતળા સાતમની શુભકામના। અને મિત્રો રવિવાર છે અને જો બપોર પછી વ્લોગ ચાલુ કર્યો અને અત્યારે અમારે બધાને જવાનું છે બહાર, એટલે જો બધા તૈયાર થઈ ગયા અને હવે જઈશું બહાર। શીતલબેન આવી ગયા છે। શીતલબેન જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હાલો લાલા બાપાની તિથિ ઉજવવા સૌ। જો અત્યારે અમે આવ્યા છીએ તિથિમાં। જો અહીંયા બહુ બધી પબ્લિક ભેગી થઈ ગઈ છે। આપણે પોતાની ધૂમસળીથી આરતી ઉતારીશું બધા। સમૂહ આરતી છે એટલે આપણે ધૂમસળીથી આરતી ઉતારીશું બધા। આજે છે સન્ડે અને આજે છે અમારા પરમ પૂજ્ય શ્રી લાલા બાપાની તિથિ, અને એ પ્રસંગે અમે અત્યારે થલતેજ ઓડા ગાર્ડનમાં આજે લાલા બાપાની તિથિમાં આજે સૌ કોઈ અમારા સમાજના સૌ કોઈ આગેવાનો અને રિલેટિવ્સ બધા ભેગા થયા છે અને પરમ પૂજ્ય શ્રી લાલા બાપાની તિથિની ઉજવણી કરી રહ્યા છે। જો મિત્રો અહીંયા તમને દેખાશે કે અહીંયા કેટલું પબ્લિક છે। વંદના જેમને કરવાની છે એ લોકોને નમ્ર વિનંતી, એ લોકો પોતાનું જે પણ મ્યુઝિકને આપવાનું હોય પ્લીઝ આપી દેશે જલ્દી ઝડપથી। મિત્રો ખરેખર જોઈને આનંદ થાય છે। ખૂબ જ દિવાળીને ખૂબ જ મોટેથી જયનાથ કરીને આપણે શરૂઆત કરીશું। બોલો શ્રી લાલા બાપાની, બોલો શ્રી જાગા સ્વામીની, બોલો શ્રી સતી દુધી માતાની, સ્વામિનારાયણ ભગવાનની। આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણપતિ બાપાને યાદ કરીને જ કરતા હોય છે। અહીંયા જો કેવા સરસ ગણપતિ બાપા બન્યા છે અને આ બાળકોએ પણ ખૂબ જ સરસ પરફોર્મન્સ કર્યું હતું। ધોરણ 6 ના વિદ્યાર્થી જે પણ હાજર હોય સ્ટેજની ડાબી બાજુ હોય। ધોરણ 6 મકવાણા સૃષ્ટિ, ગોહેલ વિદિશા, પરમાર વિધિ, વાઢેર દીપ,
ઈચ્છા છે કે ના મારે વિદ્યાર્થીઓને કંઈક આપવું છે, એ બધાને પોતપોતાની રીતે કોઈ કે પાણીની બોટલ આપી છે, ઉપર જેને રિઝલ્ટ આવ્યું હોય અને પોતાનું રિઝલ્ટ જેને અહીંયા જમા કરાવ્યું હોય, નીચે ઉતરતી વખતે તમે મને જાણો છો હું કોણ છું? નથી જાણતા? ચલો શોધી બતાવો હું કોણ છું. હા, હું એ જ છું જેમાં આપણા બધાના મમ્મી પપ્પા આખો દિવસ વ્યસ્ત રહે છે. ओ मम्मी पापा हो गया सियापा, जब से व्हाट्सएप पाया हमसे ध्यान हटाया, दिन भर फेसबुक चलाते हो हमको नहीं पढ़ाते हो, इंस्टा के दीवाने हो हम बच्चों से अनजाने हो, यूट्यूब पर वीडियो देखते हो हमको डांटते रहते हो, ट्रेंडी क्राफ्ट खेलते हो हमको नहीं खिलाते हो, खुद बच्चे बन जाते हो हमको बड़ा बनाते हो. बंद करो ये अत्याचार, हमको दे दो अपना प्यार. जो करे बच्चों से प्यार वो करे सोशल मीडिया इनकार. सोशल मीडिया पर टाइम ઓછો વિતાવો, બાળકોને તમારી જરૂર છે. થેન્ક યુ. તાલીઓ ખૂબ જ ઓછી સંભળાય છે. આપણા જ બાળકો છે, આપણી આજુબાજુ આપણા સગા સંબંધીઓના જ બાળકો છે, તો એમાં કંજૂસ સમૂહમાં એક ગ્રુપ ફોટો પાડી લઈશું. સરસ એ પોતે પરફોર્મન્સ કરી રહ્યા છે અને આપી રહ્યા છે, તો આપણે બધા ખાસ માણીએ ગોવિંદતાની એકલી ખડી રે મીરાબાઈ એકલી ખડી. પ્રીતને મળ્યું ગિફ્ટ. પ્રીત કોંગ્રેચ્યુલેશન. પ્રીતને મળ્યું. મામી જય શ્રી કૃષ્ણ. સંત શ્રી લાલા બાપાની જય. મારું નામ સાની. સાવજ કરજે, સાવજ કરજે. વંદા વરનો રાજા ગજે, ગીરકા થાનો કહેરી ગરજે, રાજપુરનો હરી ગરજે, ગજપત કર્યો જોજો ગરજે, ઓ પાણીમાં તેલો ગરજે, જાણે કોજો ગરજે. ક્યાં છે વરસાદ? છે લાલા બાપા દીધીમાં વરસાદી લેવા આવું પડે લે. વરસમાં એક વાર તો બધાને ભેગું ના થવાનું હોય. જો અમે બધા રવિભાઈ મોટા નણંદા રહી ગયા અત્યારે અમે હવે જઈએ છીએ પ્રસાદી લેવા. પ્રસાદી લઈએ છીએ. જમવાનું અહીંયા ગાર્ડનમાં છે અને અહીંયા સામે સ્ક્રીન પણ રાખેલી છે, એટલે આપણે બધું લાઈવ પ્રોગ્રામ પણ જોઈ શકીએ. જો અહીંયા અમે લાઈનમાં ઊભા છે, જો આટલું બધું પબ્લિક છે, બધા પ્રસાદી લે છે. જો અમે જમવા અત્યારે બધા બેસી ગયા છે, અમારું આખું ગ્રુપ બની ગયું છે, બધા ફરતે કોટ બેસી ગયા. જો જમવામાં છે બુંદી છે, પ્રસાદીમાં ગાંઠિયા, પછી કેરીની કચુંબર, પૂરી, શાક, દાળ અને છાશ પણ છે. છાશ લેવાની બાકી છે. જો
જો આ બધાય બેસી ગયા જમવા. ચલો મિત્રો, હાલો પ્રસાદી લઈ લઈએ. જો બધાય અમે જમી લીધું ને અમે બધાય જો તો ગાઈસ હવે છૂટા થવાનો સમય થઈ ગયો છે. બધા ભેગા થઈને ખૂબ એન્જોય કર્યું છે, એટલે અમે અહીંથી વિદાય લઈએ છીએ. બાય બાય બધાને. તો મિત્રો, અમદાવાદમાં થલતેજ મુકામે આ કાર્યક્રમ રાખેલો હતો અને ખૂબ જ સરસ આયોજન હતું. જમણવારની, બેસવાની ખૂબ જ સરસ વ્યવસ્થા હતી અને કાર્યકર્તાઓએ ખૂબ જ સરસ આયોજન કર્યું હતું. અને તમને અમારો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.